સમગ્ર દેશ અત્યારે આર્થિક મુશ્કેલીઓમાંથી તકલીફોમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી દ્વારા ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવો અને ઇલેક્ટ્રિક વ્હીકલોનો ઉપયોગ કરવો, આ સૂચનાઓ સમગ્ર દેશવાસીઓને આપવામાં આવી છે. અને આપણે ઘણા બધા મીડિયાના માધ્યમથી દ્રશ્યો પણ જોયા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાલી દેખાવાળા પૂરા કરવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલો લઈને નીકળી પડ્યા હોય ને કેમેરામાં દેખાય ને વિઝ્યુઅલ સારા આવે, આ બધા દેખાડા આપણે જોયા. પણ ધરાતલની વાત જ્યારે નાગરિકોને ઇલેક્ટ્રિક વ્હીકલની સુવિધા આપવામાં આવી જોઈએ, એ આખી વાતમાં ગુજરાતની પરિસ્થિતિ શું છે એ ચિંતા લઈને તમારી સમક્ષ આજે રજૂ થયો છું. નાગરિકોને બહુ સુખેણી સલાહ આપવાની વાત કરવામાં આવે, ઇલેક્ટ્રિક વ્હીકલ તમે ઉપયોગ કરજો. ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021માં ગુજરાતમાં લાગુ થઈ. એ દિવસથી આજે 2026 પાંચ જેટલા વર્ષ નીકળી ગયા છતાં ગુજરાતમાં આજે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનો લાગુ થયા પછી નાગરિકોને જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો દેખાતો નથી. એટલે ખાલી માત્ર વાતો કરવી, નાગરિકોને સલાહ આપવી, પણ જ્યારે ધરાતલ પર આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણની વાત કરવામાં આવે ત્યારે સરકારના પોતાના આંકડા એવું કહે કે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ મોબિલિટી ઇન્ડેક્સમાં સમગ્ર ભારત દેશમાં 16મા ક્રમાંકે છે. વિદ્યાર્થીઓને સબસિડી આપવામાં આવે છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાની વાત કરવામાં આવે છે, પણ ઇલેક્ટ્રિક વ્હીકલની આપતી સબસિડી એ માત્ર 12,000 આપવામાં આવે એમને, અને એ પણ એમને બહુ વિલંબ પછી એમને ઇલેક્ટ્રિક વ્હીકલની સબસિડી મળતી હોય છે. ક્યાંક ન મળે, ક્યાંક ફાઇલ ચલાવવા માટે રૂપિયા આપવા પડે, ભ્રષ્ટાચારની નીતિ જોવા મળે, અને આ બધું થયા છેવટે ધરાતલ પર ઇલેક્ટ્રિક વ્હીકલની કામગીરી અમલીકરણ એ શૂન્ય બરાબર જોવા મળે. એ જ રીતે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલ જ્યારે મોંઘું વેચાતું હોય અને સેસ અને ટેક્સના અલગ અલગ નાણાં કરીને છેલ્લા 11 વર્ષમાં આ ભ્રષ્ટ સરકારે નાગરિકોના ખિસ્સામાંથી 39 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા હોય, ત્યારે સૌથી સારામાં સારો વૈકલ્પિક સુવિધા ઇલેક્ટ્રિક વ્હીકલ હોય. હવે આગામી દિવસોમાં આ સ્થાયી વિકલ્પ બનવા જઈ રહ્યો હોય ત્યારે સરકારની જવાબદારી બને છે કે એની માળખાકીય સુવિધા નાગરિકોને પૂરી પાડવામાં આવે. માળખાકીય સુવિધામાં સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશનો હોય, સ્વેપિંગ ટેકનોલોજી હોય કે એમાં આપવામાં આવતી સબસિડી હોય, આ તમામ વસ્તુ સરકાર જ્યારે આપે તો નાગરિકો આ વસ્તુને સારી રીતે ઉપયોગ કરી શકે અને પેટ્રોલ ડીઝલની મારમાંથી ક્યાંક મુક્તિ મળી શકે. પણ સરકારના જે આંકડાઓ છે એમાં જાહેર પરિવહન વ્યવસ્થામાં સરકાર પાસે માત્ર ને માત્ર 929 જેટલી 942 જેટલી ઇલેક્ટ્રિક બસો સરકારની પોતાની બસો છે. એટલે આ દર્શાવે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ જે જાહેર પરિવહનમાં ઉપયોગ થવા જોઈએ એ સરકારી તંત્રમાં લાગુ કરવામાં સરકાર કેટલી ઉદાસીન છે. મુખ્યમંત્રી શ્રી વાતો કરે કે કાફલો ઓછો કરી દઈશું, પણ કાફલામાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપયોગ નહીં કરે. સરકારની જો મનસા હોય તો તેમના કેબિનમાં લાગેલા 4 એસીમાંથી 1 એસી ઓછું કરી નાખે તો પણ લોકોને ક્યાંક લાભ થયો દેખાય. પણ સરકાર માત્ર વાતો કરીને, લોકોને સુખાણી સલાહ આપીને માત્ર મુક્તિ મેળવવા કામ કરી રહી છે. એ જ પ્રકારે સમગ્ર દેશમાં 11 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલો રજીસ્ટર થતા હોય 3 વ્હીલર, ત્યારે ગુજરાતમાં માત્ર 87 ઇલેક્ટ્રિક વ્હીકલ 2018 થી 2021માં રજીસ્ટર થયા છે. આ દર્શાવે છે કે સરકારની પ્રોત્સાહન કરવાની નીતિ એ નિષ્ફળ નીવડી છે. એના કારણે ધરાતલ પર લોકોને આ ઇલેક્ટ્રિક વ્હીકલ લેવામાં મુશ્કેલી પડી ગઈ છે. કંપનીઓ બેફામ રીતે પોતપોતાના નિયમો બનાવે, એની કોઈ એસઓપી ના હોય, ટેકનોલોજીની કોઈ એસઓપી ના હોય. 30 વોટનું ચાર્જર, 70 વોટનું ચાર્જર, અલગ અલગ ચાર્જર હોય. એટલે સરકારે આપેલી 2021ની નીતિ એ ધરાતલ પર લાગુ થયેલી જોવા મળતી નથી. એ જ પ્રકારે સરકારના નીતિ આયોગના આંકડા જેમ કે છે વાહનો ખરીદવામાં અને કામગીરીને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં 17મા ક્રમાંકે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇલેક્ટ્રિક વ્હીકલમાં થવું જોઈએ એમાં 12મા ક્રમાંકે છે. અને સૌથી મહત્વની વાત, જ્યારે કોઈ પણ નાગરિક ઇલેક્ટ્રિક વ્હીકલ લેતો હોય ત્યારે જાહેર વ્યવસ્થા એટલે જાહેર જગ્યાઓ પર ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત
18મા ક્રમાંકે આવે છે. એટલે સરકાર ખાલી એમ કહી દે કે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરજો, પણ ઇલેક્ટ્રિકલ વાપરવા માટેની સરકારની પોતાની ઈચ્છા શક્તિ કે સરકારે આપેલા માળખાકીય સુવિધા એ ધરાતલ પર જોવા મળતી નથી. કાલ ઉઠીને અમદાવાદ શહેરમાં સરકાર જાહેર કરે કે અમદાવાદમાં આપણે ઘોડાગાડી ચાલુ કરીશું અને તમામ વ્યક્તિઓ ઘોડા લઈ લેવાના, પણ શું સરકાર પાસે ઘોડા મૂકવાની કે તબેલા ખોલવાની કોઈ વ્યવસ્થા છે ખરી? એટલે એ જ પ્રકારે ખાલી ઈવી વાપરવાની જાહેરાત કરી દેવાની, પણ ઈવી ધરાતલ પર સુવિધાઓ નથી. ખાનગી ઇલેક્ટ્રિક વ્હીકલમાં ગુજરાત સમગ્ર દેશમાં 15મા ક્રમાંકે આવે છે. ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ આખા ભારતમાં જે સર્વે કરવામાં આવ્યો, નીતિ આયોગનો જે રિપોર્ટ કરવામાં આવ્યો, એમાં ગુજરાતે માત્ર 5 માર્ક્સ મળ્યા છે. એટલે ઇલેક્ટ્રિક ચાર્જિંગ જે ખૂબ મહત્વનો પોઈન્ટ કહેવાય, જેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ આગામી દિવસોમાં એ સ્થાયી વ્યવસ્થા તંત્ર તરીકે લાગુ થઈ શકે, એમાં માત્ર 5 માર્ક મળ્યા છે. એટલે વસ્તુ દર્શાવે છે કે ખાલી સુફિયાણીઓ વાતો કરવાની, પોતાની જવાબદારી કરવાની નહીં, નાગરિકોને ફરજ અદા કરવાની, નાગરિકોને સલાહ આપવાની, પણ પોતે કામગીરી કરવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. એવામાં કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં નાગરિકોને લાભ મળે, નાગરિકો આ સારી ઉત્તમ ટેકનોલોજી, પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી ઉપયોગ કરી શકે, એ માટે કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક વ્હીકલ પર મળતી સબસિડી એ 25,000 રૂપિયા કરવામાં આવે. આ સાથે મહિલાઓ પણ જે ગૃહિણીઓ કામ કરી રહી છે, જે ખરેખર રોજિંદુ કામગીરી માટે પોતાનો ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપયોગ કરી શકે, એમાં પણ મહિલાઓને પણ સબસિડી આપવામાં આવે. અને ખાસ કરીને જે ઉદ્યોગી કરતા હોય, ઉદ્યોગી વ્યક્તિઓ હોય, એને કોમર્શિયલ વ્હીકલોમાં પણ સબસિડી આપવામાં આવે. આ વસ્તુની સાથે સાથે ગુજરાત રાજ્ય દ્વારા, ગુજરાત સરકાર દ્વારા આગામી 10 વર્ષ સુધી SGST ઇલેક્ટ્રિક વ્હીકલ પર નાબૂદ કરવામાં આવે તો આગામી દિવસોમાં આ ટેકનોલોજી ઘર ઘર સુધી પહોંચશે, લોકોને લાભદાયી થશે અને પેટ્રોલ ડીઝલની મોંઘવારીના મારમાંથી નાગરિકોને ક્યાંક છુટકારો મળશે. જો આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં નીતિગત નિર્ણય લઈને કામગીરી કરશે તો લોકોને લાભ મળે અને ઇલેક્ટ્રિક વ્હીકલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં જોવા મળે. અને જે 17મા અને 18મા ક્રમાંકે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલમાં ગુજરાત આવી રહ્યું છે, એ અવ્વલ દરજ્જે કે પહેલા નંબર પર આવી શકે. એટલે આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરું છું કે આ તમામ જે સબસિડી છે, SGST ની માંગ છે, એ સત્વરે કોંગ્રેસ પક્ષ તરીકે આ કામગીરીને સરકાર ગંભીરતાથી લે અને આ તમામ વાતને કોંગ્રેસ પક્ષ દ્વારા લેટર લખીને, મુખ્યમંત્રી લેટર લખીને પોલિસીમાં કયા કયા સુધાર કરવા જોઈએ એની રજૂઆત કરવામાં આવી છે.